આગામી 2-4 દિવસમાં પારો ઉંચકાશે। લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ફેરફાર થવાની હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ સુધી તાપમાન સૂકું રહેશે। ગોધરા શહેર સહિત ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો। ગોધરા શહેરમાં વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું। વરસાદી ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી। અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા। વાતાવરણમાં પણ ઠંડીનો અહેસાસ થયો। છવાયેલા વાદળો જોતા માવઠું થવાની શક્યતા। દિલ્હીમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। સાતપુર, મોતીબાગ સહિતના દક્ષિણ દિલ્હીના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। જયપુરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અનેક વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ ઢંકાયેલા જોવા મળ્યા। ઝોજીલા પાસ પરથી બરફ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ, જેથી વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે। -ડિગ્રી તાપમાન વચ્ચે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ। ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાનો રંગબાલા રોડ પૂર્વવત શિયાળા દરમિયાન પ્રથમવાર રંગબાલા રોડ પુનઃસ્થાપિત કરાયો। સ્થાનિકોએ ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો। કડકડતી ઠંડી વચ્ચે પણ માર્ગ પૂર્વવત થતા લોકોએ અનુભવી રાહત। શ્રીનગરના દાલ લેકની સુંદરતામાં ઓતપ્રોત થયા પ્રવાસીઓ। દાલ લેક ખાતે વહેલી સવારથી જ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી। સવારના સોનેરી કિરણો અને ધુમ્મસની ચાદર વચ્ચે પ્રવાસીઓએ શિકારામાં ફરવાનો લાભો લીધો। ભુવનેશ્વર સહિત ઓડિશાના અનેક ભાગોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં થયો ઘટાડો। જનજીવન અને વાહન વ્યવહાર પર અસર પડી। ઓડિશાના કટકમાં પણ છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય। સમગ્ર શહેર જાણે સફેદ ચાદરમાં લપેટાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। મહાનદીના કિનારાના વિસ્તારો અને હાઈવે પર વિઝિબિલિટી ખૂબ ઓછી નોંધાઈ। ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં ધુમ્મસની ચાદરમાં લપેટાયું। જગન્નાથ મંદિર પણ ધુમ્મસની સફેદ ચાદર પાછળ ઢંકાઈ ગયું। નેશનલ હાઈવે અને શહેરના મુખ્ય માર્ગો પર વિઝિબિલિટી ખૂબ ઓછી હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા। તમિલનાડુના હિલ સ્ટેશન ઊટીમાં 128માં ફ્લાવર શોની તૈયારીઓ તેજ। બોટાનિકલ ગાર્ડનમાં 10 લાખ રોપાઓનું વાવેતર શરૂ કરાયું। પ્રદર્શનમાં 50,000થી વધુ ફૂલના કુંડાઓ મુકાશે। ફ્લાવર શોમાં આ વર્ષે અંદાજે 25 લાખ મુલાકાતીઓ આવે તેવી શક્યતા। તમિલનાડુના ઈરોડમાં સુનબુ નહેરનું ઝેરી પાણી લોકોની ખેતી માટે બન્યું આફત। સ્થાનિક લોકોમાં ચામડીના રોગો અને ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું। આસપાસના ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના આરોપ। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં વુલર બર્ડ વોચ ફેસ્ટિવલ 2026નું આયોજન। ઇકો ટુરિઝમ અને સ્થાનિક આજીવિકાને પ્રોત્સાહન આપવા આયોજન। બાંદીપોરમાં વુલર બર્ડ વોચ ફેસ્ટિવલ દરમિયાન સ્વચ્છતા સહિતના વિવિધ સંદેશા પહોંચાડાયા। રાજસ્થાનના નાગૌરમાં વિશ્વ પ્રસિદ્ધ પશુ મેળાનો પ્રારંભ। મેળામાં પશુઓની સાથે દેશી લાલ મરચા અને મસાલાની જામી રંગત। મેળામાં પશુઓની સાથે લાલ મરચા અને અન્ય મસાલાઓનું થાય છે વેચાણ। આજે રજૂ થશે રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ। વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે બજેટ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરો અને નગરપાલિકાઓ માટે વિશેષ જાહેરાતો થઈ શકે। બજેટમાં આશરે 15% વધારો થઈ શકે। ગુજરાતને નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો પાસેથી કરોડો રૂપિયા લેવાના બાકી। ગુજરાતે 7,974 કરોડ રૂપિયા લેવાના બાકી અંગે નર્મદા કંટ્રોલ ઓથોરિટી બેઠકમાં સચિવ કક્ષાએ રજૂઆત। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી પૈસા લેવાના બાકી હોવાનું આવ્યું સામે। અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જમીન એને કરવાથી સરકારને અધધ આવક। 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં 193 કરોડ કરતાં વધુ આવક। અમદાવાદ જિલ્લામાં 165 કરોડ અને ગાંધીનગર જિલ્લાને 27 કરોડથી વધુની આવક। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળો। ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર। ગુજરાતમાં 4.40 કરોડ મતદારો નોંધાયા।
રાજ્યમાં 5.60 લાખ મતદારોનો વધારો નોંધાયો. એસઆઈઆરની કામગીરી બાદ મતદાર યાદી જાહેર કરાઈ. 3.5 મહિના ચાલી એસઆઈઆરની અસરકારક કામગીરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કેન્દ્રીય નેતાઓ બનશે ગુજરાતના મહેમાન. 20 થી 22 ફેબ્રુઆરીએ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન પણ આવશે ગુજરાત પ્રવાસે. અમદાવાદ, ગાંધીનગરમાં સંગઠનની કામગીરીનું કરશે નિરીક્ષણ. સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ બિલ પસાર. ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને મળશે. કાયદાકીય સ્પષ્ટતા અને ગેરકાયદે તબદીલી અટકશે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ ગૃહમાં વિધેયક કર્યું રજૂ. જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ થઈ દાખલ. મૃગીકુંડમાં સ્નાન બાદ મહિલા પીઆઈ સાથે બબાલ કરતા કાર્યવાહી. મહિલા પીઆઈને જાનથી મારી નાખવાની આપી ધમકી. ફરજમાં રૂકાવટ અને શાંતિભંગની કલમ હેઠળ ગુનો દાખલ. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો કીર્તિ પટેલનો વધુ એક વિડીયો વાયરલ. નાગર સાધુઓ સાથે કીર્તિ પટેલે બનાવ્યો વિડીયો. જૂના ખાડામાં સાધુ સંતો સાથે બનાવ્યો વિડીયો. એક બાજુ કીર્તિ પટેલ સામે સાધુ સંતોમાં રોષ અને બીજી તરફ સંતો સાથેનો વિડીયો. વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી આવી વિવાદોમાં. પગમાં ઈજાની સારવાર માટે આવેલા યુવકને સર્વન્ટ સ્ટ્રેચર કે વ્હીલચેર ન અપાયા. દર્દી ઢસડીને જવા માટે બન્યો મજબૂર. દર્દીનો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ તંત્ર પર ઉઠ્યા સવાલ. મધ્યપ્રદેશના સાગર જિલ્લા હોસ્પિટલની ઘોર બેદરકારી. હોસ્પિટલમાં દર્દીના પલંગ પર આરામ ફરમાવતા જોવા મળ્યા શ્વાન. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું. હોસ્પિટલની સુરક્ષા સંભાળતી ખાનગી એજન્સીને નોટિસ ફટકારાઈ. ગીર સોમનાથની વેરાવળ નગરપાલિકામાં રહીશોએ કર્યો હોબાળો. 4 વર્ષથી બિસ્માર રોડને લઈને ઠાલવ્યો રોષ. સ્થાનિકોએ થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ. ટેન્ડર મંજૂર છતાં કામગીરી શરૂ ન થતા સ્થાનિકોમાં આક્રોશ. બનાસકાંઠાના પાલનપુરમાં પીવાની પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ કર્યો હોબાળો. કલેક્ટર કચેરી બહાર મહિલાઓએ કર્યા સૂત્રોચ્ચાર. પીવાનું પાણી, રોડ, સફાઈ સહિતની સુવિધા ન મળતા સ્થાનિકોમાં રોષ. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે વિરોધ. સનવિલા સોસાયટીમાં જીઈબી કર્મચારી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ. રહેવાસીઓને પૂછ્યા વગર જ મીટર બદલવાની કામગીરી શરૂ કરાઈ હોવાના આરોપ. દ્વારકાના રૂપેણ બંદર પરથી ઝડપાયેલા ગૌમાંસ મુદ્દે મુસ્લિમ સમાજે આપ્યો આવેદનપત્ર. મુસ્લિમ સમાજે આરોપીઓને કડક સજા આપવાની પ્રાંત અધિકારી સમક્ષ કરી માંગ. મુસ્લિમ સમાજના આગેવાનોએ ગૌ હત્યાને સૌથી મોટો અપરાધ ગણાવ્યો. ઉત્તર પ્રદેશના લખનૌમાં કોંગ્રેસ નેતાઓનું વિરોધ પ્રદર્શન. મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ વિધાનસભા તરફ યોજી કૂચ. મનરેગા યોજના સહિત વિવિધ માંગો સાથે યોજ્યું વિરોધ પ્રદર્શન. વિધાનસભાનો ઘેરાવ કરવા કોંગ્રેસ પ્રદર્શનકારીઓ ઉગ્ર બનતા પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ. વિરોધ કરનારાઓએ બેરિકેડિંગ્સ હટાવવા પણ કર્યો પ્રયાસ. પોલીસે વિરોધકર્તાઓની કરી અટકાયત. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મઝાર હટાવવાની માંગ. હિંડોન પુલ નીચેની મઝાર દૂર કરવા હિન્દુ રક્ષા દળના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ. હિન્દુ સંગઠનોના વિરોધને લઈને પોલીસ બની સતર્ક. અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગોઠવાયો બંદોબસ્ત. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં હિન્દુ સંગઠનો મેદાને. મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બાંધકામ સામે બોંગીઓ હિન્દુ સમાજના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ. હુમાયુ કબીરનું પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો. બાબરી મસ્જિદનું બાંધકામ રોકવાની માંગ. ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં જલ જીવન મિશનમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી. ટેસ્ટિંગના 24 કલાકમાં જ પાણીની ટાંકીમાં તિરાડ પડી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. ઘટનાને લઈને કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા. જમ્મુ કાશ્મીરના ખરાબ રસ્તાઓ અને સુવિધાઓના અભાવથી પ્રવાસીઓને હાલાકી. પૂંછમાં પર્યટન સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓને ભોગવવી પડે છે મુશ્કેલી. પર્યટન સ્થળ તરફ જતા રસ્તાઓની ખરાબીઓનું સમારકામ, કેફેટેરિયા સહિતની સુવિધાઓ પૂરી પાડવાની માંગ ઉઠી. શ્રીનગરમાં 60,000થી વધુ દૈનિક વેતનદારો મેદાને. નોકરી કાયમી કરવાની માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. નવાએ સુબહ કોમ્પ્લેક્સથી ટીઆરસી ક્રોસિંગ સુધી વિરોધ રેલી કાઢી. સુરત મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં. સરપ્રાઇઝ ચેકિંગમાં ગેરહાજર રહેતા નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર
એપી ભટ્ટને કર્યા સસ્પેન્ડ. કમિશનરે ભાગડ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં આકસ્મિક મુલાકાત લેતા પાલિકા તંત્રમાં દોડધામ મચી. ઊંઝા પાંજરાપોળમાં 7 પશુના મોત, 3 ગાય અને 4 પાડાના મોત નિપજતા અરેરાટી વ્યાપી. શનિવારે આવેલું લીલું ઘાસ ખાધા બાદ પશુઓને મેણો ચડવાથી ઝેરની અસર થયાનું પ્રાથમિક અનુમાન. પશુપાલન વિભાગના અધિકારીઓ તપાસ કરી શરૂ. ભાવનગર શેત્રુંજી નદીમાં ભૂમાફિયાઓ પર ખનીજ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇક. હાઈટેક ડ્રોન કેમેરાની મદદથી 20 લાખનો મુદ્દામાલ ઝડપાયો. પકડાયેલા તમામ વાહનોને સીઝ કરી તળાજા પોલીસ સ્ટેશનમાં જમા કરી વધુ તપાસ હાથ ધરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. અમિત શાહે સોલા સિવિલમાં મોબાઈલ બ્લડ કલેક્શન વાનને આપી લીલી ઝંડી. અત્યાધુનિક મોબાઈલ બ્લડ બેંક વાનથી હોસ્પિટલમાં બ્લડ ડોનેશન પ્રક્રિયા વધુ સરળ બનશે, ઝડપી અને સુરક્ષિત બનશે. ગાંધીનગરમાં છત્રપતિ શિવાજીની 21 ફૂટ ઊંચી પ્રતિમાનું કરાયું નિર્માણ. ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રતિમાનું કરાયું અનાવરણ. અશ્વરૂઢ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ. સિદ્ધિવિનાયક મંદિરમાં અમિત શાહે દર્શન કર્યા. ગાંધીનગરમાં મંથન શિબિરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ 3 પ્રોજેક્ટ્સનું કર્યું ઈ-લોકાર્પણ. ધારીખેડા સુગર મંડળીના પ્રોજેક્ટ્સ કરાવ્યા શરૂ. 30 મેગાવોટ વીજ ઉત્પાદન અને ઇથેનોલ પ્લાન્ટનો થયો પ્રારંભ. જામનગરમાં રેલવેની નોટિસ મામલે સાંસદ પૂનમબેન માડમની મધ્યસ્થી સફળ. પૂનમબેન માડમે તાત્કાલિક કલેક્ટર કચેરીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. પ્રોજેક્ટ માટે અનિવાર્ય હોય તેવા જ મકાનો હટાવવાનો કર્યો નિર્ણય. સેંકડો પરિવારોને મળી મોટી રાહત. પાલનપુરમાં વેરો ન ભરનારા વેપારીઓ સામે પાલિકાની લાલ આંખ. સિટીલા ઈટ રોડ પર પ્રથમ માળે આવેલી 9 દુકાનોને પાલિકાએ કરી સીલ. પાલિકાની કડક કાર્યવાહીને પગલે બાકીદાર વેપારીમાં ફફડાટ. જમ્મુ કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા પ્રવાસન સ્થળ ફરીથી ખુલશે. 14 જેટલા પ્રવાસન સ્થળ ફરીથી ખોલવા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના આદેશ. સંપૂર્ણ સુરક્ષા સમીક્ષા અને ચર્ચા વિચારણા પછી પ્રવાસન સ્થળો ફરીથી ખોલવાનો આદેશ કર્યો. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. શહેરમાં 2 અત્યાધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવા માટે કમિટી આપી મંજૂરી. સાથે ક્રિકેટ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવાશે. સુરેન્દ્રનગરના સાયલામાં રાજ્યભરના ક્વોરી એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઈ. ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો અંગે સરકાર તેમજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા સર્વાનુમતે નક્કી કરાયું. રજૂઆત બાદ નિરાકરણ નહીં આવે તેઓ રાજ્યવ્યાપી હડતાળ પાડવાની એસોસિએશને ચીમકી ઉચ્ચારી. જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો એસટી વિભાગને ફળ્યો. એસટી વિભાગને રેકોર્ડ બ્રેક 2.5 કરોડની આવક થઈ. એસટી વિભાગની ટીમે ભવનાથ મહાદેવના મંદિરમાં ધજા ચડાવી. મહેસાણાના આંબલિયાસણ ગામની શાળાએ બાળકોને મોબાઈલની લત છોડવા માટે કરી અનોખી પહેલ. શિક્ષકના ડોપામાઇન ડિટોક્સ પ્રયોગથી છાત્રોમાં આવ્યો બદલાવ. વૈજ્ઞાનિક ઢબે બાળકોને સમજાવવાનો કર્યો પ્રયાસ. સોમનાથથી દેલવાડા સુધી દરિયામાં સાહસિક સ્વિમિંગ. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના તરવૈયાઓ કરશે સ્વિમિંગ. 21 ફેબ્રુઆરીથી 2 માસ સુધી ચાલશે અભિયાન. સ્વચ્છતા ભક્તિ અને સાહસિકતાનો સંદેશ આપવા યુવાઓનો પ્રયાસ. નર્મદાના રાજપીપળામાં માતૃભાષા દિવસ ઉજવણી સપ્તાહ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો. મળી માતૃભાષા મને ગુજરાતી વિષય પર સાહિત્યકારોએ કર્યું વ્યાખ્યાન. ભાષા વૈવિધ્યને સન્માન આપવા કરી અપીલ. રાજકોટના પ્રસિદ્ધ ખોડલધામ મંદિરમાં ટીવી સિરિયલ તારક મહેતાના કલાકારો પહોંચ્યા. સિરિયલના જાણીતા પાત્રો ગોલી, અબ્દુલ અને ટપ્પુએ માં ખોડલના કર્યા દર્શન. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કલાકારોનું ખીસ પહેરાવીને કર્યું સ્વાગત. પ્રસાદી રૂપે માતાજીની પ્રતિમા આપી કલાકારોનું સન્માન કરાયું.